ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસ અને ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ જે લાસ્ટ ટોપિક છે આપણા સેકન્ડ યુનિટનું, એ આજે આપણે સ્ટડી કરશું. ઓકે, તો પહેલા તો જોઈએ થર્મલ કન્ડક્ટિવિટી એટલે શું. તો જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી બે પ્લેટો હોય, બરાબર, 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી જે બે પ્લેટો હોય એને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટોના જે તાપમાનમાં છે 1 અંશ સેલ્સિયસનો તફાવત હોય, ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ એટલે કે ગેસ 1 સેકન્ડમાં 1 સેકન્ડ જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જા નું વહન કરે એટલે કે ફ્લો થાય, તો એને એ આપણા તેને એ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. બરાબર. 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી બે પ્લેટો હોય એને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવે અને બે પ્લેટો ના જે તાપમાનમાં છે 1 અંશ સેલ્સિયસનો તફાવત હોય, ડિફરન્સ આવે, ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડ જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે છે એટલે કે ફ્લો થવા દે છે, તો એને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. ક્લિયર? ફરીવાર રિપીટ કરી લઈએ. 1 સેન્ટીમીટર સ્ક્વેર વાળી બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બે પ્લેટોના જે તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તફાવત થાય, ત્યારે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. બરાબર. બે પ્લેટ રાખી હોય, એની વચ્ચે 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બે પ્લેટ વચ્ચેનો તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તફાવત આવતો હોય અને બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે, તો તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. ઓકે, થર્મલ કન્ડક્ટિવિટીની વ્યાખ્યા. બરાબર, કે જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી જે છે બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તફાવત હોય, ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. ક્લિયર? ઇન શોર્ટ આપણે જોઈએ તો બે પ્લેટને રાખવાનું 1 સેન્ટીમીટર દૂર અને એમાં તાપમાનમાં જે છે 1 અંશ સેલ્સિયસનો તફાવત આવે અને બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. યુ કેન રાઇટ ઇટ ડાઉન યોર ઓન વર્ડ્સ. ઓકે, એવું જરૂર નથી બેઠે બેઠું લખવું, બટ આના રિલેટેડ હોવું જોઈએ કે બે પ્લેટ વચ્ચે. બરાબર. તો આ થઈ ગઈ આપણા જે છે થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસની વ્યાખ્યા. બરાબર, થર્મલ કન્ડક્ટિવિટી. હવે અલગ અલગ ગેસ હોય એટલે કે વાયુ છે, એના ઉષ્માનું વહન કરવાની ક્ષમતા અલગ અલગ હોવાથી આપણે આ લાક્ષણિકતાની મદદથી કોઈ પણ અનનોન ગેસ હોય એનું મિશ્રણ આપણે જે છે એનું એનાલિસિસ કરી શકીએ. ક્લિયર? ઓકે, હવે સામાન્ય રીતે આ પ્રકારનું એનાલિસિસ ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે સેમ્પલ હોય એના ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અને કેરિયર ગેસ એટલે કે રેફરન્સ ગેસની થર્મલ કન્ડક્ટિવિટીમાં સારો એવો તફાવત હોય. ત્યારે યુઝ કરી શકાય આ એનાલિસિસ કે જ્યારે કોઈ પણ સેમ્પલ હોય, અનનોન સેમ્પલ ગેસનું, એની થર્મલ કન્ડક્ટિવિટી અને રેફરન્સ ગેસની જે થર્મલ કન્ડક્ટિવિટી હોય એમાં સારો એવો ડિફરન્સ હોય એટલે કે તફાવત હોય, ત્યારે જ યુઝ થઈ શકે. ક્લિયર? થર્મલ કન્ડક્ટિવિટી કે જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર વાળી ક્ષેત્રફળ વાળી બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટના જે તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો તફાવત હોય, ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો વાયુ 1 સેકન્ડમાં સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. બરાબર. અલગ અલગ ગેસની ઉષ્માનું વહન કરવાની ક્ષમતા અલગ અલગ હોવાથી આપણે આ લાક્ષણિકતાની મદદથી કોઈ પણ અનનોન જે ગેસ મિશ્રણનું છે એનાલિસિસ કરી શકીએ. ઓકે, હવે મોસ્ટ આઈએમપી ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 7 માર્ક્સમાં ઘણી વખત પૂછાતું હોય છે ડ્યુઅલ હોટ વાયર
થર્મલ કન્ડક્ટિવિટી સેલ. ઓકે, તો સૌથી પહેલા તો એની આકૃતિ જોઈ લઈએ. ચાર એમાં રેફરન્સ આપણે વેસ્ટર્ન બ્રિજ આવતું હતું એ પ્રકારનું છે, બરાબર. એક છે S1 S2, એક રજિસ્ટર R1 R2 અને એક ગેલ્વેનોમીટર આપેલું છે, બરાબર. જે R1 R2 અને S1 S2 છે એ પ્લેટિનમના ફિલામેન્ટ છે. G ઇઝ ઇક્વલ ટુ ગેલ્વેનોમીટર. ઓકે, અહીંયા પ્લસ માઇનસ જે આપેલા છે વોલ્ટેજ, પછી અહીંયા ઇન્ડિકેટર આપેલા છે, પછી અહીંયા ફિટિંગ કરંટ એડજસ્ટમેન્ટ આપેલું છે, પછી અહીંયા રેફરન્સ ગેસ આપેલો છે અને અહીંયા સેમ્પલ ગેસ આપેલો છે. રેફરન્સ તરીકે અહીંયા કોઈ પણ ગેસ લઈ શકાય મિશ્રણ, બરાબર, રિક્વાયરમેન્ટ પ્રમાણે. અને અહીંયા એડજસ્ટમેન્ટ માટે, બેલેન્સ માટે અહીંયા એડજસ્ટમેન્ટ રાખેલું છે. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ, મોસ્ટ આઈએમપી ટોપિક ફોર GTU એક્ઝામ. ઓકે, તો વ્યવસ્થિત આકૃતિ જોઈ લો. રેડી? ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને એક્ઝામમાં પૂછાય એટલે આવડી જાય. ઓકે, R1 R2 S1 S2 પ્લેટિનમ ફિલામેન્ટ આપેલા છે, એની વચ્ચે ગેલ્વેનોમીટર આપેલું છે, પછી અહીંયા એક સેમ્પલ ગેસ આપવામાં આવે છે, પછી અહીંયાથી એક રેફરન્સ ગેસ. ઓકે, અહીંયા વોલ્ટેજ આપેલું છે, પછી ફિટિંગ કરંટ અહીંયા એડજસ્ટમેન્ટ આપેલું છે, પછી અહીંયા ફિટિંગ કરંટ ઇન્ડિકેટર, જેટલો કરંટ શો કરે એના માટેનું ઇન્ડિકેટર દર્શાવેલું છે. ઓકે, ખાસ આકૃતિ વ્યવસ્થિત જોઈ લો. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ, મોસ્ટ આઈએમપી ટોપિક ફોર GTU એક્ઝામિનેશન, 4-7 માર્ક્સ. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ. ફિગર વ્યવસ્થિત જોઈ લ્યો, આકૃતિ, બરાબર. R1 R2 S1 S2 એની વચ્ચે ગેલ્વેનોમીટર આપેલું છે, ઉપર એક બેલેન્સ એડજસ્ટમેન્ટ માટે રાખેલું છે, ઇન્ડિકેટર આપેલું છે. ઓકે, એકદમ સિમ્પલ આકૃતિ છે, વ્યવસ્થિત જોઈ લ્યો. ઓકે, હવે આપણે આકૃતિ પરથી એનું ડિસ્ક્રિપ્શન જોશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલમાં પ્લેટિનમના 4 ફિલામેન્ટ આપેલા છે. આપણે R1 R2 S1 અને S2, બરાબર, 4 ફિલામેન્ટ આપેલા છે. તેના પરથી આપણે પસાર થતા ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર તાપમાનમાં થતા ફેરફારનું માપન કરી શકીએ, મેજરમેન્ટ કરી શકીએ, બરાબર. 4 ફિલામેન્ટ આપેલા છે, એના પરથી આપણે જે અહીંયા સેમ્પલ ગેસ આપેલો છે એ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર ટેમ્પરેચરમાં કેટલું ફેરફાર આવે છે તેનું મેજરમેન્ટ કરી શકાય છે, બરાબર. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થર્મલ કન્ડક્ટિવિટીમાં 4 પ્લેટિનમના ફિલામેન્ટ આપેલા છે, R1 R2 S1 S2. એના ઉપરથી આપણે પસાર થતા ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર ટેમ્પરેચરમાં થતા ડિફરન્સનું આપણે મેજરમેન્ટ કરી શકીએ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર કે આકૃતિમાં આપણે દર્શાવ્યા પ્રમાણે 4 ફિલામેન્ટ આપેલા છે, એના પરથી આપણે પસાર થતા ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર ટેમ્પરેચરમાં, એટલે કે તાપમાનમાં જે ડિફરન્સ આવે એનું મેજરમેન્ટ કરી શકીએ. એના માટે આ ઇન્ડિકેટર આપેલું છે, બરાબર. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ. હવે એમાં જોઈ લઈએ નેક્સ્ટ પોઈન્ટ. તો ડ્યુઅલ હોટ વાયર ડ્યુઅલ હોટ વાયર કન્ડક્ટિવિટી સેલમાં પ્લેટિનમના ફિલામેન્ટને બ્રાસ અથવા તો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલા બ્લોકમાં રાખવામાં આવે છે, બરાબર. જે પ્લેટિનમના ફિલામેન્ટ છે એને આપણે સ્ટેનલેસ સ્ટીલ
માંથી બનેલા બ્લોકમાં રાખવામાં આવે છે અને આ બ્લોકને કોન્સ્ટન્ટ કરંટ બ્રિજ સર્કિટમાં મૂકવામાં આવે છે, દર્શાવેલું છે બરાબર આકૃતિમાં. ઓકે, તો એને સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલા બ્લોકમાં રાખવામાં આવે છે અને એ બ્લોકને કોન્સ્ટન્ટ આપણે કરંટ બ્રિજ સર્કિટ હોય એમાં મૂકવામાં આવે છે. સામાન્ય રીતે ફિલામેન્ટ જે છે R1 R2 S1 S2 તરીકે પ્લેટિનમ, ટંગસ્ટન અને કોપર જેવા મટીરિયલમાં ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર. જે ફિલામેન્ટ છે એ આપણે ઉપર દર્શાવ્યા પ્રમાણે પ્લેટિનમ અથવા તો ટંગસ્ટન અથવા તો કોપર જેવા મટીરિયલમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિસ્ટર્ન બ્રિજ ટાઈપનું આપણે જે છે એમાં બે ફિલામેન્ટ R1 અને R2 એ સામસામેની બાજુ રાખેલા છે બરાબર. આકૃતિ પરથી જ એનું વર્ણન કરવાનું છે. તો વેસ્ટર્ન બ્રિજનો ટાઈપનું આકૃતિ છે, એમાં બે ફિલામેન્ટ R1 R2 છે એ સામસામે છે બરાબર, સામસામેની બાજુમાં જોડવામાં આવેલા છે, જેના પરથી આપણે રેફરન્સ ગેસ પસાર કરેલો છે, દર્શાવેલું છે આકૃતિમાં બરાબર. આકૃતિ ઉપરથી જ વર્ણન કરવાનું છે બરાબર. તો બે ફિલામેન્ટ રાખેલા છે R1 અને R2 એની સામસામે બાજુ રાખવામાં, અને જેના પરથી આપણે રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે છે બરાબર. અને બાકીના બે ફિલામેન્ટ જેને આપણે S1 એન્ડ S2 જે બાકી રહેલ સામસામેની બાજુમાં ગોઠવેલા એટલે કે જોડવામાં આવેલા છે, જેના પરથી આપણે જે સેમ્પલ ગેસ પસાર કરવામાં આવે છે બરાબર. જે આપણે ગેસનું મેજરમેન્ટ કરવાનું છે એ S1 અને S2 પરથી પસાર કરવામાં આવે છે. ક્લિયર આટલું? હવે મેજરમેન્ટ એટલે કે માપન શરૂ કર્યા પહેલા ચારેય બ્લોકમાંથી માત્ર રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે બરાબર. પહેલા તો આપણે મેજરમેન્ટ સ્ટાર્ટ કર્યા પહેલા તો ચારેય બ્લોકમાંથી ઓનલી ફોર રેફરન્સ ગેસ જ આપણે એમાંથી પસાર થવા દેવામાં આવે ક્લિયર કરવામાં આવે છે. અને બેલેન્સ જે છે એડજસ્ટ પોટેન્શિયોમીટર વડે બ્રિજને બેલેન્સ કરવામાં આવે છે. આપણે પોટેન્શિયોમીટર વડે બ્રિજને આખો બેલેન્સ કરવામાં આવે છે. ક્લિયર? હવે જ્યારે મેજરિંગ સેલમાંથી સેમ્પલ ગેસ પસાર થાય છે ત્યારે સેમ્પલ ગેસની જે થર્મલ કંડક્ટિવિટી છે એ રેફરન્સ ગેસ કરતા અલગ હોવાથી ફિલામેન્ટના જે તાપમાનમાં ફેરફાર, ફિલામેન્ટ એટલે આપણે ખ્યાલ હોય તો બલ્બ હોય એમાં નાના ઓલું હોય એને ફિલામેન્ટ કહેવામાં આવે છે બરાબર. આપણે જનરલી જે ઘરમાં બલ્બ વાપરતા હોય એમાં જે વચ્ચે હોય એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો જ્યારે મેજરિંગ સેલમાંથી સેમ્પલ ગેસ પસાર થાય છે ત્યારે સેમ્પલ ગેસની થર્મલ કંડક્ટિવિટી અને રેફરન્સ ગેસ કરતા અલગ હોવાથી ફિલામેન્ટના તાપમાનમાં ફેરફાર થાય છે, જેના લીધે ફિલામેન્ટના જે અવરોધમાં હોય, રેઝિસ્ટન્ટ હોય એમાં ફેરફાર થાય છે અને બ્રિજ અનબેલેન્સ થઈ જાય છે. ક્લિયર? હવે જ્યારે રેફરન્સ ગેસ અને સેમ્પલ ગેસની થર્મલ કંડક્ટિવિટી વચ્ચે જે ડિફરન્સ છે વધારે હશે ત્યારે વેસ્ટર્ન બ્રિજ વધારે અનબેલેન્સ થશે, અને જ્યારે વધારે અનબેલેન્સ થશે ત્યારે વોલ્ટેજ મળશે એમાં બરાબર. ઇન શોર્ટ આપણે વોલ્ટેજ ક્યારે મળશે એના માટે આખું જે રેફરન્સ ગેસ અને જે સેમ્પલ ગેસની છે એની થર્મલ કંડક્ટિવ વચ્ચે તફાવત વધારે રાખવાનું, જેથી કરીને વેસ્ટર્ન બ્રિજ વધારે અનબેલેન્સ થાય, અને વધારે અનબેલેન્સ થવાથી એમાં આપણને વોલ્ટેજ મળશે. હવે બ્રિજમાંથી મળતા અનબેલેન્સ વોલ્ટેજને રેફરન્સ ગેસની સાપેક્ષે બરાબર મળતી સેમ્પલ ગેસની થર્મલ કંડક્ટિવિટીના સ્વરૂપમાં કેલિબ્રેટ કરી આ અનબેલેન્સ વોલ્ટેજ દ્વારા સેમ્પલ ગેસની આપણે થર્મલ કંડક્ટિવિટી માપી શકાય. ઇન શોર્ટ થર્મલ કંડક્ટિવિટી બરાબર આપણે ડ્યુઅલ હોટ વાયર માંથી આપણે મેળવી શકીએ. ક્લિયર? મોસ્ટ આઈએમપી આકૃતિ છે, આકૃતિ પરથી જ બધું આખું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે, એટલે જે છે આકૃતિ મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલ બરાબર. પાછું રિપીટ કરી લઈએ એક વખત. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલ. તાપમાનનું ફેરફારનું માપન કરવા માટે આપણે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલનો ઉપયોગ કરીએ છીએ બરાબર. જેના દ્વારા થર્મલ કંડક્ટિવિટી કેટલી અને એમાં તાપમાનમાં કેટલો ફેરફાર થાય એનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ. આકૃતિ બરાબર વ્યવસ્થિત. R1 R2 સામસામે, એની સાથે રેફરન્સ ગેસ S1 S2, એમાં સેમ્પલ ગેસ વચ્ચે આપણે ગેલ્વેનોમીટર રાખેલું છે બરાબર. જે બેલેન્સ એડજસ્ટ કરવા માટે અહીંયા રાખેલો છે એક રેઝિસ્ટન્સ અને ઇન્ડિકેટર, જેના દ્વારા આપણે ફેરફાર થતો હોય એ જોઈ શકીએ. અને અહીંયા ફિટિંગ કરંટ એડજસ્ટમેન્ટ, અહીંયા કરંટ આપેલું છે પાવર સપ્લાય બરાબર.
તો આ થઈ ગયું આપણું ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ. એકદમ સિમ્પલ છે, આકૃતિ વ્યવસ્થિત આવડી જાય એના ઉપરથી જ બધું લખવાનું રહેશે કે આકૃતિમાં દર્શાવે પ્રમાણે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલમાં આપણે પ્લેટિનમના 4 ફિલામેન્ટ રાખેલા છે, R1 R2 S1 S2. એના ઉપરથી આપણે જે છે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર ટેમ્પરેચરમાં જે ડિફરન્સ આવે એનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ, બરાબર. પછી ડ્યુઅલ હોટ વાયર કન્ડક્ટિવિટી સેલમાં પ્લેટિનમના જે ફિલામેન્ટ હોય એને આપણે બ્રાસ અથવા તો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલા બ્લોકમાં રાખવામાં આવે છે અને આ બ્લોકને કોન્સ્ટન્ટ કરંટ બ્રિજ સર્કિટમાં મૂકવામાં આવે છે, બરાબર. સામાન્ય રીતે જે ફિલામેન્ટ છે એ પ્લેટિનમ, ટંગસ્ટન અથવા કોપર જેવા મટીરિયલમાં ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. હવે બ્રિજ જ્યારે વેસ્ટર્ન બ્રિજમાં બે ફિલામેન્ટ જે આપણે R1 અને R2 છે એ સામસામે રાખેલા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અને એના ઉપરથી આપણે રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે છે. બાકીના બે જે છે ફિલામેન્ટ S1 S2 એમાંથી આપણે સેમ્પલ ગેસ પસાર કરવામાં આવેલા છે, બરાબર. અને મેઝરમેન્ટ શરૂ કર્યા પહેલા ચારેય બ્લોકમાંથી રેફરન્સ ગેસ પસાર કરવાથી આપણે બેલેન્સ જે છે એડજસ્ટ આપણે પોટેન્શિયોમીટર વડે બ્રિજને બેલેન્સ કરવામાં આવે. હવે જ્યારે મેઝરિંગ સેલમાંથી આપણે સેમ્પલ ગેસ પસાર થાય ત્યારે સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અને રેફરન્સ ગેસ કરતા અલગ હોવાથી ફિલામેન્ટના જે તાપમાનમાં ફેરફાર થાય અને એના લીધે જે છે ફિલામેન્ટના અવરોધમાં ફેરફાર થાય, જેના લીધે બ્રિજ અનબેલેન્સ થાય. અનબેલેન્સ થવાથી આપણને વોલ્ટેજ મળશે અને આના ઉપરથી આપણે સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી માપી શકીએ. ઓકે, તો અહીંયા આપણે જે છે સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, એકવાર રિવાઇઝ કરી લઈએ, બરાબર. જેટલા ટોપિક છે મોસ્ટ આઈએમપી, એક તો ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ. પછી આપણે જે ડેન્સિટોમીટર ખાસ 4 સ્ટાર્ટિંગ થી જોઈ લઈએ, બરાબર. પેલા તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે, બરાબર, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટી. પછી વિસ્કોસિટીની ખાસ ડેફિનેશન મોસ્ટ આઈએમપી, એનો યુનિટ. પછી ફ્લુઇડિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી. પછી એના આપણે જે છે યુનિટ જોયા. પછી વિસ્કોસિટીના મેઝરમેન્ટ માટે આપણે વપરાતી પદ્ધતિની યાદી, જેમાં સેબોલ્ડ વિસ્કોમીટર મોસ્ટ આઈએમપી, બરાબર, એ ખાસ કરવાનું રહેશે. પછી ડેન્સિટી ખાસ, આની વ્યાખ્યા છે ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતી હોય છે, અને એનું યુનિટ એટલે કે એકમ. પછી સ્પેસિફિક ગ્રેવિટી, રિલેટિવ ડેન્સિટી, એની પણ વ્યાખ્યા, ડેફિનેશન. ઓકે, પછી ઘનતાના માપન માટે 4 પ્રકારના જે આપણે ડેન્સિટોમીટર સ્ટડી કર્યા હતા એ ખાસ આ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી છે. પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર, ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર, ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર એન્ડ બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. ઓકે, અને લાસ્ટમાં આપણે જે આજે બે ટોપિક સ્ટડી કર્યા, થર્મલ કન્ડક્ટિવિટી અને ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ. ઓકે, તો આપણું સેકન્ડ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.